હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા હા, શું કહો છો? એટલે તે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી. શું? રાત્રે 2:30 કે 3 વાગે આપણા જ ઘરમાં ખાવાનું ખાવા ઉઠીએ ને તો ખબર નહીં, આમ અંદરથી ચોર વાળી ફિલિંગ આવે. અલા એક થાળી લેતા હોય એમાં ખબર નહીં વાસણોની ફેમિલીમાં કોઈની છેડતી થઈ હોય ને એમ બધા જ ખખડે. આપણને એમ થાય કે કોક ઉઠી ના જાય સારું. પણ તમારે રાત્રે 3 વાગે ખાવાની જરૂર કેમ પડી? ગાંધીજીના લીધે. હે? મેં હમણાં સત્યના પ્રયોગો વાંચવાનું શરૂ કર્યું. તો પછી મેં નક્કી કર્યું કે ગાંધીજીની લાઈફનો પ્રથમ ગુણ સત્ય, હા, એનો અમલ કરવો છે. અચ્છા. એટલે ગઈકાલે તારી કાકીને સડસડાટ એવું કહેવા માંડ્યું કે ભાઈ સવારે બનાવેલી ચા સાવ મોડી હતી, બપોરે બનાવેલું શાક સાવ બેકાર હતું, સાંજે બનાવેલી ખીચડીમાં તો મીઠું જ નતું. અચ્છા. તરત તારી કાકીએ ગાંધીજીના લાઈફના બીજા ગુણનો અનુભવ કરાયો મને. કયો? ઉપવાસ. હે? કશું આપતી નહીં લા મને. પણ તમે હવે બધી હું કેમ હોશિયારીઓ માર્યા કરો છો? આ લો ચા બિસ્કિટ ખાવ લો. ના, ગાંધીજીએ સર્વોદયની પણ વાત કરી છે. તો સર્વોદયના છોલે ભટુરે મંગાઈને એમ કહું છું. એ કઈ રેસ્ટોરન્ટની વાત કરી હતી હમણાં? વાત મંગાઈ લેલા. સારું સારું. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City વેલકમ બેક. કાકા હા, ભૂખ્યા થયા છો ને? તમે યાદ હું કામ કરે? પણ તમે આવું ગાંધીજીના સત્યના પ્રયોગો ને બધા કર્યા છે. કાકીએ જમવાનું આપવાનું બંધ કરી દીધું છે. શું કરશો હવે? હોટલમાંથી ખાઈશ લા. એમ? આમે ઘેર છે જ નહીં લા, પિયર ગઈ છે રાખડી માટે. અત્યારે રાખડી હોય ગણપતિ વિસર્જનના ટાઈમે? પણ હવે કઈક અલગ કન્સેપ્ટ આવ્યો છે લા. ભાઈ બહેન ની સિવાય પણ રાખડીઓ બંધાયા કરે છે. એટલે હા, એવું છે. ભાભીની રાખડી, નણંદની રાખડી, દેરાણી જેઠાણી રાખડી, સાસુ વહુની રાખડી ને એવું બધું છે. એમ? મને તો ચિંતા થાય છે ભવિષ્યમાં પાડોશણની રાખડી એવું ના આવે. ધારું યાર, મને સતત એનું વિચાર આવે. તમને ઘણી બધી ચિંતા થાય. જમવાનું શું કરશો એ વિચારો. હોટલ કીધું જ કરું. આમ પાછું તમને હોટલનું ખાવાનું ભાવે બહુ નહીં? આમ બહુ આનંદ બહુ આવી જાય તમને. આવે જ ને. ખાતી વખતે તમને આનંદ આવે, બિલ ચૂકવતી વખતે માલિકને આનંદ આવે, પછી ડોક્ટરને આનંદ આવે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ગણપતિ વિસર્જનમાં ગયેલા? હા, મને તો બહુ, મને પેલું બહુ ગમી ગયું. શું? બહુ ક્રિએટિવ છે આ વખતે બધા લોકો. કેમ? પેલું ખબર જૂનું પેલું યાદ છે? 1 2 3 4 ગણપતિનો જય જયકાર. હા પછી 5 6 7 8 ગણપતિ અમારે સાથ. હા હા. એ બધું તો હવે નહીં બોલતા. કેમ બોલે છે ને? ના, નવું જુદું જુદું આવ્યું છે હવે. એમ? શું આવ્યું? તપેલીમાં શીરો, ગણપતિ બાપ્પા હીરો, એવું. તો આ ગરમા ગરમ ગોટા, ગણપતિ બાપ્પા મોટા, ગલી ગલીમાં ઉંદર, ગણપતિ બાપ્પા સુંદર. અલા શું વાત કર. બરાબર. એક તો મને બહુ ગમી ગયું. શું? ચાઇના હોય કે કોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. અલા આવું તો હોય. પણ ત્યાં એવું બોલે બધા. એમ? પછી કઈ સેવ જલેબી ના ફાફડા, ગણપતિ બાપ્પા આપડા. બધા પ્રાસાદ બેસાડે. તે તો એવું ને. પંખો ફરે ઉપર, ગણપતિ બાપ્પા સુપર. નોકિયા હોય કે સેમસંગ, ગણપતિ બાપ્પા હેન્ડસમ. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ગણપતિ બાપ્પા સુપરસ્ટાર. એ તો છે જ વળી. 1 ગાર્ડ 2 ગાર્ડ, ગણપતિ બાપ્પા બોડી ગાર્ડ. મજા આવી ગઈ. મને આ બધું મેં માઇક લઈ લીધેલું. હું શું વાત કરો? આખું લિસ્ટ આપેલું મને કે આવું બોલ્યા કરો. પેકેટમાં તો ચિંગમ, ગણપતિ બાપ્પા સિંગમ, એવું બધું. તો બાળકો જેવા છો. તો હું ખાણ પણ તો કાકી સાથે આવેલા જોડે? ના લાવે. એ તો રિક્ષામાં. આમાં શું છે, ગણપતિના તહેવારમાં એને લઈને જવાય જ નહીં. કેમ? રિક્ષામાં બેઠી હતી ને લોકો એના ઉપર કંકુ ચોખા નાખ્યા. હે? એકદમ મને કે તમે કેટલા દિવસથી બેસાડ્યા? મેં કીધું વિચારીને બોલ. આખા જિંદગી માટે બેહાડી છે મેં. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા, ભાઈ નીલય એવું પૂછે છે કે 99% કેસમાં ઓનલાઈન પ્રેમમાં ધોકા કેમ મળે છે? મેં 99 નહીં 100% 1000 વાર એવું કીધું છે કે આ બધું તમે મળીને ઇન્વેસ્ટિગેટ કરો. બધું ઓનલાઈન ના ચાલે. સાચી વાત છે. હમણાં કેવું થયું, હમણાં રિસન્ટલી ખબર, હા કોઈક છોકરીનો ફોન આવ્યો છોકરા પર. હા એટલે આ લોકો કંઈક પેલું FB પર સેટિંગ થયું હશે. હા તો ફોન આવ્યો કે જાનુ ક્યાં છે?
હા છોકરો કે રિક્ષામાં. હા છોકરી કે જુઠ્ઠું ના બોલ. હા છોકરો કે ખરેખર કસમથી રિક્ષામાં જ છું. હા છોકરી કે રિક્ષાવાળા સાથે વાત કરાય. છોકરો કે અલા હું પોતે જ રિક્ષાવાળો છું. ડગાઈ ગઈ છોકરી, મૂકી દીધો. અલા તો પેલા એના પ્રોફાઇલ નો બાયોડેટામાં કેવું લખેલું? કેવું 3 રોટેશન 236 cc રાઇડર. એટલે 3 રોટેશન એટલે 3 પૈડાલા. એ 236 cc ની રિક્ષા આવે એમ. રાઇડર, ડ્રાઈવર નું રાઇડર કરી નાખ્યું એને. એટલે આવું બધું લખે છે, પણ હવે તમારે સમજવાનું હોય. બરાબર. આ છોકરાઓને પણ કહી દઉં, આ મહિલાઓની પોસ્ટ હોય ને હા પ્રાઇવેટ હોસ્પિટલ જેવી હોય. એટલે જરૂર હોય કે ના હોય, વોર્ડ બોય થી માંડીને ડોક્ટર સુધી બધા રાઉન્ડ મારી જાય. એટલે ફૂલ કમેન્ટ્સ આવે, લાઇક્સ આવે. હા, આ છોકરાઓની પોસ્ટ જો સરકારી હોસ્પિટલ જેવી. કેવી? ડોક્ટર વોર્ડ બોય તો ઠીક, સગાવાલા પણ ભૂલથી આવે તો આવે ને તો ના આવે એમ. એટલે યાદ રાખજો છોકરાઓ, હા સમયે સાબુ, કેરીનો ગોટલો અને ઓનલાઈન વાળો પ્રેમ ગમે ત્યારે હાથમાંથી છટકી જશે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હસતા પહેલી વાર જોયા તમને. એલા વાંચો ને, આજે હું થયું, અમારા ભાઈબંધોનું છે ને વોટ્સએપ ગ્રુપ છે. હા એમાં એક જણે ગ્રુપમાં આગળની ચેટ જોયા વગર ગુડ મોર્નિંગ નો મેસેજ ફોરવર્ડ કર્યો. હા અને આગળની ચેટમાં એવું થયેલું હા કે એક ફ્રેન્ડ ખરો ને, હા એને કંઈક નવી ગાડી લીધેલી, તો એનો ફોટો મૂક્યો. હા એટલે બધા કોંગ્રેચ્યુલેશન ના રિપ્લાય કરતા હતા. હા ત્યાં પેલો આ ગુડ મોર્નિંગ વાળો ભાઈબંધ ખરો ને, હા એને કંઈક સુવિચાર મોકલ્યો. હા ઈમાનદારીથી તો જીવનમાં તકલીફ જ છે, બાકી બૂચ મારવા વાળા ગાડી લઈને ફરે જ. અરે બાપરે, બસ પછી તો જે જમાવટ છેલા, અરે બાપરે. એ બિચારા વાંચ્યું જ નતું, નવું ફોરવર્ડ કરી આલ્યું. અમુક તો પાછા ચડાવે છે, અમુક મજા લે છે ગ્રુપમાં. પેલો તો સોરી કર્યા કરે. ગાડી લીધી એને તો ગ્રુપ છોડી દીધું લા. અરે બાપરે. ભાઈબંધોમાં બધું થાય લા. પણ તમારા ભાઈબંધો તો બહુ બધા કેક યુનિક જ છે. પણ યુનિક એટલે કેવા લા, હમણાં એક તો ભીખાનો ફોન આવ્યો મારા પર. હા મને કે યાર કૂતરું કરડ્યું, પછી કે તરત ઇન્જેક્શન લીધું. હવે ઇન્જેક્શન લઈને દવાખાનાની બહાર આવ્યો ને તો ફરી કૂતરું કરડ્યું. અરે બાપરે. તો કે મારે હવે ફરી ઇન્જેક્શન લેવાનું કે જૂનું ચાલશે? મને હું પૂછેલા, ડોક્ટરને પૂછ. હવે ભાઈબંધો બાપરે બાપ. પણ જોઈએ, હે જો હા ભાઈબંધો જોઈએ. હા 100%. મા બાપ એ પેન કાર્ડ છે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. બરાબર. જીવન એ વિઝિટિંગ કાર્ડ છે. પત્ની એ મેમરી કાર્ડ છે. પતિ એ એટીએમ કાર્ડ છે. ગર્લફ્રેન્ડ ડેબિટ કાર્ડ છે. તમારા બાળકો એ આઈ કાર્ડ છે. સગાવાલા એ વોટર કાર્ડ છે, 5 વર્ષે એકાદ વાર કામ લાગે. બરાબર. પણ મિત્રો એ આધાર કાર્ડ છે, દરેક જગ્યાએ કામ લાગે. ક્યા બાત હે. તારે પછી Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા એક સિરિયસ સવાલ પૂછું? તું ના હમણાંનો દરેક એપિસોડમાં એકાદ સિરિયસ કાર્ડ જ છે. પણ મને અને લોકોને મજા આવે છે કાકા. તમે કમેન્ટ્સ વાંચો, કેટલું લોકો એપ્રિશિએટ કરે છે. હા, હું છે બોલ. આ જમાનામાં લાગણી અને પૈસો, આ બે માંથી લોકો પૈસો જ કેમ સિલેક્ટ કરે? અને આ સવાલમાં બધા બહુ સવાલો આવી ગયા. હા કાકા, હા, મને ખ્યાલ આવ્યો, બરાબર છે. પણ આ જમાનામાં લાગણીને સ્થાન જ નથી ને. એ જ. એવું કેમ? ભાઈ હતી, અમારી વખતે લાગણીનો જમાનો હતો. અચ્છા. સ્ટેશન મૂકવા જતા હોય તોય આંખો ભીની થઈ જતી. અત્યારે સ્મશાન મૂકવા જાય છે તોય આંખો કોરી હોય છે. વાહ. શું કરવાનું બોલ? પણ તો આનું સોલ્યુશન શું? કશું નહીં લા. ખરેખર લાગણીઓ જોવી હોય ને તો જાઓ પાછા જોઈન્ટ ફેમિલીમાં, જુઓ કરેક્ટ. કેવી અલગ અલગ પ્રકારની લાગણીઓ જોવા મળે છે. માટીની દિવાલો વધારે મજબૂત હતી લા. સિમેન્ટની દિવાલો બન્યા પછી જ ઘર તૂટવા માંડ્યા. ક્યાં વાત હે કાકા. પણ તમારા જનરેશન માટે કહી દઉં, હા કોઈની પણ પાછળ આમ લાગણીથી ભરપૂર આમ એવું નહીં થઈ જવાનું. કરેક્ટ. લાગણીને લાપસી, સામેવાળાની પાચન શક્તિ જોઈને પીરસાય. ક્યાં વાત હે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ ફોન આવ્યો કાકા. હા, પેલાનો હશે, મહેશિયાનો. હેલો. હા જીજો ફોન કરેલો. તારી દીદી પહોંચી કે નહીં ઘેર? મને નહીં ખબર, મેં તો બહાર આવ્યો છું. એ તારા ઘેર આવવા નીકળી છે, તો તું કઈ નીકળ્યો છે? હું તો ગામમાં નીકળ્યો છું ભેંસ લઈને. પેલા ભેંસ લઈને ગામમાં ફરે છે? તે આમાં શું છે? મહેશ તું વિચાર કર બકા, તું એક તો કાલા ઘટ્ટા, હું યાર
પાછો ભેંસ લઈને નીકળે, ગામના ડોસાઓ 90 વર્ષના ડોસાઓ ગભરાઈ જાય છે. કામ એમને આમ કે યમરાજ આયા. હું યમરાજ આયા. તો બધું ના કર પણ. જીજો તમે એકવાર છોકરી ઓધી આપો એકદમ સીધો થઈ જઈશ મેં. એટલે મને કામે લગાડે છે. નહીં આજે મેં ઓનલાઈન 2-4 જગ્યાએ એપ્રોચ કરેલો છે. એટલે કે નોકરીનું ફોર્મ ભરે છે તું? આ એપ્રોચ એટલે આ શબ્દો કેવા વાપરે? તારી મમ્મીને આ જ ચિંતા છે. શ્યાની? એક જમાનો હતો છોકરીઓને એવું હતું કે સાસુ કેવી મળશે. હા. તો તારી મમ્મીએ કેવી ચિંતા કરી મારી અમે હું કે આ ઇન્સ્ટાની રીલ બનાવવા વાળી ના લાવે થારું. એવું કેવું યાર? તો આ તેવું થાય ને, ખરેખર ઘરનું કામ કરે અને કામ કરીને એનું ખાલી પ્રદર્શન જ કરે, એમાં ફરક હોય. અહીંયા બરાબર. અને તું આ બધું આ તું સ્ટેટસ જો, આ તારું સ્ટેટસ હટાય, હું લખ્યું છે કે તો પેલું તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા. હવે અગાસીમાંથી ભીના કપડા નહીં લાવતો, તું ફલકથી ચાંદ લાવવાનું. કાકા તારે જો ને દીદી આવે તો મેસેજ કરજે મને. હા ઓકે મૂકું ચાલો. અમને નોકરી અપાઈ દો ને તમે યાર. કરીશું. હમણાં થોડોક સિરિયસ તો થયો છે. હા એમ મહેશભાઈ સિરિયસ થયા છે? હા, હમણાં અંબાલાલ એટલું જ બોલ્યા કે દરિયામાં ભરતી આવી છે તોય આ સર્ટિફિકેટ લઈને દોડેલો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. આજો પાછી તે ફિલોસોફીની ચોપડી કાઢી. તમે હવે ચીડાઈ જાઓ છો ને ચોપડી જો ને એટલે જ મને મજા આવે. તા મૂક ને. ના જો આ વખતે તો બહુ જ સરસ છે. જો પાછો કુટુંબ પરિવાર સમાજના ભય રાખ્યા વગર, એમ કુટુંબ પરિવાર સમાજના ભય રાખ્યા વગર જેમનામાં એકલા ચાલવાની હિંમત હોય છે, એની પાછળ જ કૂતરા દોડે જ. બે એવું નહીં યાર. તા મૂકી દે. ના હું બીજું કહીશ જ તમને. તું તો માનસિક રીતે આવ્યો. ઉભા રહો, તમે જુઓ કિસ્મતનો દરવાજો ક્યારે ખુલે? એની ખબર, પણ 2 શબ્દો યાદ રાખજે, કયા? અનેક દરવાજા ખુલી જશે. કયા 2 શબ્દો? પુશ અને પુલ. બે એવું ના ખબર પડે. હું પૂછ અને પુલ. કોણ આવેલા ચાલુમાં મોબાઈલમાં આવ્યો? મને લાગે પહોંચી ગઈ લાગે છે તઈ કાકી. હેલો, હા પહોંચી ગઈ? સારું, ઓકે 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 ચાલ ઓકે 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 કઈ વાત તો કર. ઓકે મૂકી દીધું ભાઈ, આટલી જ વાત હોય ને. આ રીતે વાત થાય? કોઈ માણસ એનું કશું શેર કરતો હોય કે કેવી રીતે હું પહોંચી ઘરે કશું બી આમ તેમ, બસ ઓકે ઓકે કઈ મૂકી દીધું. તું ફિલોસોફીની ચોપડી વાંચતો હતો ને, હા. હું તને શાસ્ત્રોમાં લખેલી વાત કહી દઉં. શું? તું શાસ્ત્ર વાંચે ને તો તને એવો ખ્યાલ આવે કે કોની સાથે કઈ રીતે વાત કરવાની. એમ? ભગવાન સાથે હાથ જોડીને, શિક્ષક સાથે કે ગુરુ સાથે માથું નમાવીને, બરાબર. માતા સાથે નિખાલસતાથી, પિતા સાથે આદરથી, ભાઈ સાથે દિલ ખોલીને, બેન સાથે લાડ પ્રેમથી, મિત્રો સાથે મજાક મસ્તીથી, ખાલી પત્ની સાથેની જ શોધખોળ હજી ચાલુ છે. બોલ. ના કશું સ્પેસિફિક લખ્યું જ નહીં. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.